નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં। વર્તમાન સમયમાં મુશ્કેલી ભરેલા જીવનમાં લોકો બહારનું પોષક તત્વો વિનાનું આહાર ગ્રહણ કરવા લાગ્યા છે, જેથી તેમના શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ મળી રહેતા નથી અને તે લોકો બીમાર પડે છે। વર્તમાન સમય યુવાધનને ગ્રીન વેજીટેબલ કે ફળો ગ્રહણ કરવા પસંદ નથી। તેમને ફક્ત બહારના દાબેલી, પીઝા વગેરે જેવી વસ્તુઓ ખાવામાં જ રસ પડે છે, જેના લીધે વિટામિન્સની ઉણપ સર્જાય છે અને શરીર કમજોર પડે છે અને અંતે દવાખાને જઈએ છીએ। આજે તમને આવા એક વિટામિન એટલે કે વિટામિન ઈની ઉણપના લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો અને વિટામિન ઈના ફાયદાઓ વિશે ચર્ચા કરીશું। તો મિત્રો, હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો તમે આ ચેનલ ઉપર નવા હો તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે। મિત્રો, સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ। મિત્રો, હું તમને રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે આ વિડીયોમાં આપણે ઘણી બધી બીમારીથી બચવા માટે વિટામિન ઈનો કઈ રીતે ઉપયોગ કરવો તે ડિસ્કસ કરવાના છીએ। તો ચાલો મિત્રો, આગળ વધીએ વિટામિન ઈની ઉણપના લક્ષણો સાથે। નંબર 1, આંખોનું તેજ ઝાંખું પડવું। જો તમારા શરીરમાં વિટામિન ઈની ઉણપ હોય તો તમારી આંખોના તેજના ઝાંખપ આવી જાય છે, જેથી તમે રાત્રિના સમયગાળા દરમિયાન આંખોની ક્ષતિને અનુભવી શકો છો। નંબર 2, રક્તમાં ઘટાડો થવો। મિત્રો, એવું જાણવા મળ્યું છે કે જો રક્તમાં નિરંતર વધારો ઘટાડો જોવા મળે તો તેનું કારણ વિટામિન ઈની ઉણપ હોઈ શકે છે, જેની સાવચેતી રાખવી જરૂરી છે। નંબર 3, સાંધામાં ખેંચતાણથી દુખાવો। મિત્રો, વિટામિન ઈની ઉણપથી તમારા શરીરના સાંધાઓમાં ખેંચતાણ થવા લાગે છે, ખાલી ચડી જાય જેવા પ્રશ્નો ઊભા થાય છે, તમારું શરીર કમજોર પડી જાય છે। નંબર 4, ઇમ્યુનિટી સિસ્ટમમાં ફેરફાર। મિત્રો, જો વિટામિન ઈનું પ્રમાણ તમારા શરીરના સ્વાસ્થ્યને જોઈએ તેટલું બરાબર ના હોય તો તે ઇમ્યુનિટી સિસ્ટમની પ્રક્રિયામાં હાનિ પહોંચાડી શકે છે। તો મિત્રો, આ હતા વિટામિન ઈની ઉણપના લક્ષણો। હવે આપણે જોઈશું કે વિટામિન ઈના કયા કયા સ્ત્રોતો છે। તો મિત્રો, વિટામિન ઈના કેટલાક કુદરતી સ્ત્રોતો પણ અવેલેબલ છે, જેના વિશે આપણે ચર્ચા કરી લઈએ। મિત્રો, વિટામિન ઈ ઘઉં, જવ, ખજૂર, ચણા, લીલા કઠોળ, લીલા શાકભાજી, મલાઈ, માખણ, વનસ્પતિ તેલ, સનફ્લાવર અને મકાઈના તેલમાંથી મળે છે, જ્યારે માંસાહારમાં દરિયાઈ માછલી, ઈંડું, બકરાનું માંસ, પીગ મીટ જેવા પદાર્થો વિટામિન ઈના કુદરતી સ્ત્રોતો છે। મિત્રો, આ સિવાય માર્કેટમાં તેના સપ્લિમેન્ટ પણ મળે છે, જે પણ તમે ડૉક્ટરની સલાહ લઈને લઈ શકો છો। તો મિત્રો, હવે આપણે જોઈએ કે વિટામિન ઈ લેવાથી આપણા શરીરને કયા કયા ફાયદા થાય છે। નંબર 1, સ્કિનને લગતી સમસ્યા દૂર થાય। મિત્રો, જો વ્યક્તિ દરરોજ વિટામિન ઈની ગોળીનું સેવન કરે અથવા તો કુદરતી રીતે વિટામિન ઈનું સેવન કરે તો તેને ક્યારેય પણ સ્કિનને લગતા રોગોનો ભોગ નહીં બનવું પડે। નંબર 2, રક્તમાં થતા ઘટાડાથી રાહત મળે। મિત્રો, જો વિટામિન ઈની ઉણપથી જે તમે રક્તમાં વધઘટ થતી જુઓ છો તે તમે નિયમિતપણે ગોળી લેવાથી અથવા તો કુદરતી સ્ત્રોતોની મદદથી વિટામિન ઈ લેવાથી તમારે એ રક્તની વધઘટ નિયંત્રણમાં આવી જાય છે। નંબર 3, સ્ટ્રેસ ઓછો કરે। મિત્રો, વિટામિન ઈ પૂરતા પ્રમાણમાં લેવાથી રોજિંદા જીવનમાં તમારો સ્ટ્રેસ ઓછો કરી નાખે છે તથા માનસિક રોગોને દૂર રાખે છે। નંબર 4, વાળ ખરતા અટકે। જો તમે નિયમિતપણે પૂરતા પ્રમાણમાં વિટામિન ઈ ગ્રહણ કરશો તો તેનાથી તમારા વાળ ખરી જવાની સમસ્યાનો અંત આવશે અને તમારા વાળ મજબૂત બનશે અને સુંદર દેખાશે। તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને વિટામિન ઈ વિશે અગત્યની માહિતી મળી હશે, તેની ઉણપના લક્ષણો, તેના કુદરતી સ્ત્રોતો અને તેના ઉપાયો વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરી છે। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં તેને અવશ્ય શેર કરો। જો તમે અન્ય કોઈ વિષય ઉપર વિડીયો જોવા માગતા હો તો તમે મને કોમેન્ટમાં લખો, હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ। થેન્ક યુ।